તંબડું તારું કઈ નહીં આની અજાણ્યું નથી લાગતું જરાય થોડીક વાર જ ત્યારથી બે ડ્રેસ ટાઈપ હતો કે નો મે જો અનંત અંબાણી અહીંયા આવેલા છે અમે પહોંચી ગયા છીએ હવે સરખડિયા હનુમાન બહુ સરસ જંગલ માંથી પસાર થઈને આવ્યા છીએ અમારે બાયુ બધી એટલી આગળ્યું ને ઓલા ડ્રાઈવર ને પાર્કિંગ ગોતી છે ગોતી લે હે ભાઈ બાયુ એટલી આગળ્યું એમ સરસ લોકેશન છે ઈજ ને કેવી મજા આવે આ ગરમા ગરમ હાંબો ચૂલો ગેસ બે પડ્યું છે મારી ઘર જો જોઈ ખાલી કપેલું સાંભળ લેવાનું પણ આપણે નેઠા નહોતા ને ક્યાં જવું અચ્છા નદી હે જો પાણી નથી જાતું અત્યારે વરસાદ નથી થયો એટલે છે ને સ્વયંભૂ છે સ્વયંભૂ કોઈ સ્થાપિત કરેલી ગેમ નથી જૂની લોકવાયકા એવી છે કે જબ કૃષ્ણ ને કિયા રૂકમણી કા હરણ તબ સરક ગયો હનુમાન તો હો ગયો સરકડિયા હનુમાન સરક ગયો હનુમાન એનું મતલબ એટલે જયારે કૃષ્ણજી હે ને રૂકમણીજી હરણ કરી લઈ જતા હતા ને હનુમાનજી હતા હનુમાનજી હાથી સરકી ગયા ને એટલે સરકી ના બેહી ગયા ગમે એક ચા હોય ને તમારી દાદા પૂરી કરે દાદા ને કેવું અને રામાનુજાચાર્યજી સ્થાપન ફોટો છે કે રામાનુજાચાર્ય એમાં સંપ્રદાયના છે રામાનુજાચાર્ય સંપ્રદાય એટલે રાખ્યા છે આ જે અમારા અખંડ પાઠ હાલે છે વર્ષો થયા હનુમાન ચાલીસા રાત દિવસ ચાલુ જ રહે વર્ષો થયા સતત વારો ફરતી વારા હોય રાત્રે પારી હોય ને બધાને 3-3 કલાક બેસવું આમાં જે નાના એવા સાઈડમાં જે બજરંગબલી દેખાય છે એ સ્વયંભૂ છે ડ્રાઈવર અમારો કે ત્યાં ના પાડે છે ગાડી નહીં હાલે કે પછી અમે કીધું હાલ આપણે જઈએ કઈક રિક્વેસ્ટ કરી કે કઈક ગાડીની કઈક વ્યવસ્થા થતી હોય તો ભાડું આપી દેશું તો ઈ કે કાંઈ તમારી ગાડી વહી જ જઈશી કે તમે ગાડી લઈને જાવ ને બીજાની ગાડીમાં શું કામ જાવું શીખે એટલી સગવડ કરી દીધી દાદાએ એટલે ચમત્કાર અમને ચમત્કાર ચોખ્ખો છે મારા વિડીયો જો કોઈ બી જોતા હોય એ દીદીના પણ વિડીયો જોવો અને મારું કદાચ ફેસ રિવીલ જોઈને પણ તમે આવ્યો હોય તો દીદી બહુ મસ્ત વિડીયો બનાવે છે એકવાર ચોક્કસથી એમની ચેનલને વિઝિટ કરો અને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ત્યારથી બે ડ્રેસ ટાઈપ હતો કે 9 મહિના અને 8મા મહિને હિમોગ્લોબિન ઘટી ગયું મલ્ટિપલ ફ્રાક્ચર્સ કે જેમનું પેન કે જે પ્રેગ્નન્સી આગળ થાય ને એમની હારે એ બી વધે તો ડોક્ટરે એ જ કીધું કે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે ખેંચીએ અને પહોંચીએ જો નસીબમાં હશે તો છેક સુધી પહોંચશું નહીંતર 8મા મહિના સુધી પહોંચી જાય ને તો એ તમારા લક એની જગ્યાએ હું 9 મહિના ક્રોસ છે અને 9 મહિના પછી 17મા દિવસે છીએ અમે 9 મહિના પર પાક એટલું ને સાડા 9 મહિના એટલું થશે એટલું તમને અત્યારે દાદાનો એટલું શાંત છે અમે એક પણ ડોક્ટર બાકી નહોતો તમારા રાજકોટ સિટીના બી ડોક્ટર અમે આવી ગયા ત્યાં જ્યાં કે ને ત્યાં બધે દવા જે કાંઈ બી કે ને બધે જતા અહીંયા પપ્પાને ત્યાં હતા ને ત્યારથી જ અમારે હું પછી 8મું 9મું ભણતી ત્યારથી તો પછી અમે એમાં કીધું અહીંયા હતું જ પણ પછી છેલ્લે બધેથી છોડી દીધું કે કઈ બધું દવા બી કરી તમારા પર પણ વિશ્વાસ છે બધું કરીએ છીએ છતાં પણ નથી આપતા હવે અમારે કઈ કરવું જ નથી તમે આપો તોય ઠીક છે ના આપો તોય ઠીક છે અને ઓછી અને એ જ મહિને અમે આગલા મહિનેથી અમદાવાદ થી દવા ચાલુ કરવાનું વિચાર પર તમારી બાજુમાં જ છે રાજકોટ છે ને અમારા સુરાપુરા દાદા વિસ્તાલભાઈ જેસડિયા કરીને છે જેનું ફાર્મ હાઉસ છે ગ્રીન નર્સરી એમને ત્યાં વિશાલભાઈ ના દીદી છે વાઇફ છે ને જીગુ દીદી એમની એક ફ્રેન્ડ છે એમના હસબન્ડ અમારી જે સ્ટોરી એને ખબર હતી ને પછી એમના વિશાલભાઈ એમની અહીંની માનતા કરી એ લોકો 7-8 મહિના છે અમારી પૂરી કરવા હાલાર વિલેજ તો ખાલી બીજા જ પ્રોબ્લેમ નહીં બીજા એવું નહીં પ્રેગ્નન્સી બીજા રોગ મટી જાય બીજા કઈ ફેમિલી કઈ ઇશ્યુઝ હોય તો ઈ સોલ્વ થઈ જાય એમ એટલું દાદા આપણી હેલ્પ કરે છે એમ
મનોકામના પૂર્ણ કરે છે. સીતારામ. અજાણ્યા બધા લાગે ને નમૂના. લે બોલ સીતારામ એ બોલી લે. સીતારામ. સીતારામ. બોલ. સીતારામ. અજાણ્યું નથી લાગતું જરાય. થોડીક વાર જ હા. પછી નહીં વાંધો આવે છે. હાલ પીઓ. બાય બાય. ટાટા ની. ટાટા. સીતારામ. રાજકોટ આવો ત્યારે આવજો અમારી ઘરે. ને આશા નહોતી કે અમે અહીંયા એમને આવી જાશું એમ. એન્ટ્રી નથી તો એમ આવ્યા ગેટ સુધી નો હોય હા. પાછા કે દાદા 23 વર્ષથી તમે અનાજ નથી લીધું. હા ઓહો. એ તો ગુજરી ગયા એમ તારી કઈ પૂછવાનું કહેવાનું હોય રાખો ઊંઘી અમારા ભગવાન નામે છે તમારા શરીર કામ નથી કરતા તેમને તમને કરવું પડે દવાઈ ઘટના હોય અમને થોડી આપણે ખાવા માટે બાવો બહેનો તો ગુરુજી તમે શું લેતા દૂધ લેતા દૂધ એક ટાઈમ લેતા હતા આપણે જીવા ઉર્જા અલગ છે. ક્યારે આવ્યા હતા? એના આનંદની ફોટો હં. સાહેબ હો જો અનંત અંબાણી અહીંયા આવેલા છે. એમાં કોઈ અંતર નહીં કાંઈ નહીં હું અંતર નથી કાંઈ કોઈ વિધાઉટ સિક્યુરિટી હં. યા કોઈની હાલે જ નહીં આ જો બધાની માનશે ઓને જ માનશે આ બીજું કાંઈ નહીં નવને કાંઈ જોતા નથી તો ત્યાં કરોડ રૂપિયા અમને કહી ગયું તું મને એમ કે તો રાખો ભાઈ તાજા એ નહીં કરવાનું ઈ આ નથી આ મારા હનુમાનજી બરોબર હનુમાનજી અમને ખૂબ દીધું છે અમને બીજાને દેતા જ નથી એ અંબાની યોગ્ય અડાની યોગ્ય મોટી કોઈને નથી ચાલતા હં. અહીંયા રોજ એવો આવે છે બાકી હા હો આવું વિચાર્યું નતું કે આવા દર્શન ને આવી રીતે થશે. પાછું કાલે ઓલો સિંહ નો બનાવ બન્યો આજ તો કીધું હવે એન્ટ્રી નહીં હોય ત્યાં તો દાદા તોય દર્શન કરાય અને એક તો પાછા મેં વિચાર્યું નતું કે પ્રજ્ઞા દીદી મળશે અમને એમ. એ પછી દાદા હા. ઈ પેલા હાલો એકવાર દર્શન કરી લઈએ પ્રાજ્ઞાથી તમારા પપ્પા આ છે આ રામાયણ અમને બનાવી નાખે ઈ તો ચાલો બાય. જય સીતારામ. સીતારામ દીકુ. સીતારામ. બતાવી તો તમે બધી આમાં અનંત અંબાણી નો ફોટો રહ્યો આમાં. એ તો આવીને તરત થઈ ગયું. હા આ કઈ વાર મેં કીધું. જામાં પડ્યા છે. આમ જો જો આવી રીતે અનંત અંબાણી પણ અહીંયા આવેલા છે ને અહીંની મંદિરની ઓરા એવી રીતે જોઈએ ને કે આ કેટલી ઓરા એની શુદ્ધ છે મંદિરની. તો અને અનંત અંબાણી અહીંયા મહારાજને કીધું કે હું અહીં મંદિર બનાવી દઉં ત્યારે મહારાજે ના પાડી કે મંદિરની એવી જરૂર નથી બસ તમારી શ્રદ્ધા હોવી જોઈએ. અહીંયા અનંત અંબાણીએ મંદિરના વાઇબ્સને વખાણ કર્યા હતા કે આ વાઇબ્સ કંઈક અલગ જ છે. જો બાકી તો આપણું છે ને આ શિવરાત્રીનું ફળ મળ્યું આપણને કે છેલ્લે દિવસે ભગવાને એટલે રાખ્યું હોય કે શિવરાત્રી શંકર ભગવાન કે તમારે ક્યારે તમને કઈ જગ્યાએ ક્યારે મોકલવાની એમ. આશીર્વાદ આપશે તો હા થી છે એટલે આ છેલ્લે દિવસે આવ્યું આપણા ભાગમાં. સૌની હા. મનોકામના પૂરી કરશે એટલે આ શિવરાત્રીનું ફળ બધાયનું મનોકામના અહીંયા કીધી ને ઈ એટલે હવે પૂર્ણ થશે. આપણે જેટલા હા. સંકલ્પ કર્યા હોય ને ભગવાન પણ થઈ કરે જો તમને થાશે જ ચમ. ધીમે ધીમે થાશે બાકી જોરદાર મંદિરો. જોરદાર છે બેન મહિનાથી પછી પાછા હનુમાન દાદા તેડવ તથાસ્તુ. તેડાવજો તથાસ્તુ. 3 મહિને તથાસ્તુ એક મંદિરમાં 24 કલાક હનુમાન બાપાની હનુમાન ચાલીસા ચાલુ છે એટલે એની વાઇબ્રેશન કઈક અલગ જ થઈ ગયા છે. સતત ચાલુ રહે છે. ચક્કર મારવા જાય આમ આલો પણ જંગલ જંગલ. ચાલો જંગલની મોજ અને બાપાની કૃપા. હનુમાન દાદાજીની પાછળ જે જંગલ આવેલું છે ત્યાં અમે બધા આવી ગયા છે. મોરનો અવાજ આવે છે.
ઉપડે ઈ આપણે માં ખબર ભોંયરા ગાડા ગયા તા ને ઈ આપણું શરીર હવે એવું ન ઉપડે. ઈ પેલા નાના હતા ત્યારે કરતા એવી રીતે. અરે નાના હતા તો વાંથી વાર લગન અરે બહુ ઉપર છે સેજલ કૃષ્ણ ભગવાન કૃષ્ણ કનૈયા નથી ઉપડતું. એ આપણા હાથમાં મસલ સોલી થઈ જાય. હા, નો ઉપડે. એ ધંધા નથી કરવા બેહો ને છાન મુના. આયા સેજલ થાય હો. હાથ દુખે ને હવે. મોજ તો કરવાની હોય ને. આને તો હું ઝાડવા ઉપર બહુ ચડી. મારા મામાને વાડીએ ભલે ને પગ દુખે. અને ઈ ઝાડ તો જો પગથિયા વાળું, ઝાડ ઈ પગથિયા વાળું જો ઉપર ચડાય એવું. નો ચડી શકો ઈ તો કહું છું. અમે તો ઝાડે બેઠા છે અમાર વળી આવા જ વડલા હતા એટલે બહુ જ બેસતા ઝાડ. આ તો સવન છે. લે. નો ભેગું થયું હવે કે ફોટો પાડ દે એમને. મેં કોશિશ કરી લીધી, ઉતરવાની બીક લાગે, ચડી તો જાય. હવે આ ચડવાની કોશિશ કરે. ચડી તો જાય પછી પગમાં લાગવાની બીક લાગે, પછી કોણ કરે ઘરે? તમારે તો બહુ છે, ચડી જાવ. ઈ તો વળવાંદરા જેમ હે હાવ. હવે ઉતરી જાવ, બેહો ફોટો પાડ દો. લે ચડી ગયા હો તો હવે ફરતા નહીં આવડે. ટીંગાઈ જાવ. હા ચડી ગયા હો ને. ટીંગાઈ જા. આ દમડું હાલો સ્ટોપ. આમ જો બધાય મીંડા હે આડા નવડા રમવા, નાના છોકરાઓ. હા દાંડિયા ચાલુ કર્યા. ગીરના નેહડામાં રાહડો ભાઈ. લાકડી લઈને તૃપ્તિ આવે કઈ નહીં. કેટલા વાગે પહોંચી ગઈ? હલો કઈ બોલવાનું નથી. જુએ છે ડાયમંડ ને તોય જવાનું છે બધું. હાલો ને જમના પાણી વાલે મને છાતા જાણી રે જમના પાણી. એ તારે જંગલમાં મોજ કરી કરીને આવી ગયા હે કાઉ કરતા. મજા આવી કેવી હિચકવાની, રાસ રમવાની અને લાકડી મારી તૃપ્તિ ને તો પડીકા ખુલી ગયો પાછળ તો. અહીંયા જંગલની વચ્ચે એક બીજું મંદિર છે, સ્વયંભૂ મહાદેવ. ત્યાં આવી ગયા છીએ. સૂરજકુંડ. કેવડો મોટો વડલો છે. વરસાદમાં બહુ પાણી જંગલ જંગલ જામ
ચારી કોરા મૂકવાનું મન ન થાય એવું જંગલ છે. એટલું મસ્ત છે ને મંગળ જંગલ કે મૂકીને મૂકવાનું મન નથી થાતું. આ મૂકાની મૂકીને આ મૂકવાનું મન નથી થતું. મૂકીને મૂકવાનું મન નથી થાતું. ભાવનાબેન આ જંગલ એટલું સરસ છે ને કે આ મૂકાની મૂકીને મૂકવાનું મન નથી થતું. એટલું સરસ કરેલી છો. આ બધા કેવા બેસી ગયા છે. આ તો ગાયક કલાકાર આવી ગયા છે. અહીંયા બેસી ગઈ છે. तुम दिल की धड़कन में रहते हो मेरे खो जाओ ગાંડા જ કાઢ્યા હે તો धड़कन में ચશ્મા ફૂટી જાય નહીં. એ હાલો હવે હાલો આમ હાલો બસ માં ચડો ધડકન માં રાખજો. ધક્કા ધક્કા કરે પાછા આને પૂછું હોય બીજા કે ઓલા ડ્રાઈવર ભાઈ ના લગ્ન થયા હે કે નહીં. નથિયા હવે હાઈન પડે તો પરણાવી દે બધા ભેગા થઈને. ગોંડલ ના હે નથિયા તાર મમ્મી ને પણ વહુ લઈને જાજે બાઈ મને પરણાવી દે. બાયું નાના છોકરાની જેમ મોર જોઈને ચીસું નાખે. બોલો અમે શિવરાત્રી ભરીને નાના બાળકો જેવા થઈ જાય. બોલો અમે આ બાયું ભાંગ પીને આવી ગયું એની જેમ નાના છોકરાઓને કઈક તો દર્શન થઈ દીધા, પ્રગટ થઈ ગયા ભગવાન બધાને. જો અમે સોમનાથ શિવરાત્રી ભરવા જાય ને એટલે શ્રીનાથજી જાવું છે ને વૃંદાવન જાવું છે ને વાં જાવું છે ને વાં જાવું છે ને ખાટુ શ્યામ જાવું છે ને એ રીતે પ્લાન કરીને સાંજ થાય ને એટલે ઘરે જઈને હુઈ જાય. પાછા આજે પ્લાન કર્યા છે ક્યાં જાવું છે બેન કે દુબઈ પૂનમ ભરવી સ્વામિનારાયણ મંદિરે. અત્યારે બધાય નામ લે પછી કોઈ લીપલા ઓકે કરી નથી દેતું કોઈ. હા ઓકે હું એમ કહું કે ઓચિંતાનું હું એમ કહું કે મેં નક્કી કરી નાખ્યું છે તો હટાહટી ફોન આવે. પુષ્પા ભાભી તો એમ કે કોઈને કેતી નથી ને ફોન કરીને એમ કે નક્કી કરી નાખ્યું. રિસોર્ટ નું કોઈને પૂછ્યું એમ નહીં કેટલા દિવસ થી મેસેજ નાખતી હોય એ નથી ધ્યાન. ઈ તો ધ્યાન હતો પછી ફાઇનલ કર ત્યારે તો કે હવે નક્કી કરી જ નાખો. કોઈ હાસ્યા નો કી એટલે એ રીતે કહી દે. બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. અરે કેર જાઉં તમને મને એવું લાગે છે